પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં આમોદમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી. યોગ્ય વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી તરફ ખેડૂતોની કૂચ. પોલીસ સાથે ચકમકના દ્રશ્યો. આમોદમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત પાવર ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે આજે ખેડૂતો દ્વારા ભવ્ય ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. યોગ્ય અને ન્યાયસંગત વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે ભરૂચ કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. રેવા સુગર કમ્પાઉન્ડ ખાતેથી ખેડૂતો ટ્રેક્ટરો સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની સામે આપવામાં આવતું વળતર જમીનની વાસ્તવિક કિંમત અને ખેડૂતોની માંગની સરખામણીએ યોગ્ય નથી. વળતર મુદ્દે સરકાર દ્વારા તાજેતરમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત છે. ખેડૂતો દ્વારા પરિપત્રમાં વધુ યોગ્ય અને ન્યાયસંગત વળતરની જોગવાઈ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ આવેદનપત્ર પાઠવવાના હોવાથી આમોદથી ખેડૂતો ટ્રેક્ટરો સાથે રેલી યોજી ભરૂચ તરફ રવાના થયા હતા. રેલીને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસ દ્વારા અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન રેલીને લઈને આમોદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પાવર ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આમોદની ટ્રેક્ટર રેલીથી ખેડૂતોનો આક્રોશ ફરી એકવાર સામે આવ્યો છે. હવે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ સરકાર અને તંત્ર દ્વારા વળતર અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી. તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી. અમે 18 તારીખ માન્ય રાખી. તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો. હું ટ્રેક્ટર ઓછા છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે. આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે. અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર. અહીંથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે. ટ્રેક્ટર જશે દયાદ્રા, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે. કોઈ રીતે ઝૂકવાનું નહીં. કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં. જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી मेथी मायरा करेल. कोई पण संजोग में ट्रैक्टर दयादराज जैसे. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.